નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો ખૂબ જ સારી એવી પ્રિપેરેશન ચાલતી હશે, બરાબર છે? એમાંય આપણે આ યુટ્યુબની અંદર આપણે આ એમસીક્યુ બેઝ તમને પ્રિપેરેશન કરાવીએ છીએ કે જેથી કરીને પ્રિલિમ્સ એક્ઝામની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. મેથ્સની અંદર ખાસ કોઈ પણ પ્રકારના એમસીક્યુ પૂછાય તો તમે આ બધા જે સિરીઝ આપણી જે ચાલે છે એ લેક્ચરો જોયેલા હશે તો તમને એક પણ ક્વેશ્ચનની અંદર ક્યાંય તકલીફ પડવાની નથી. અત્યાર સુધીમાં આપણે ટોટલ 13 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે, એટલે કે લગભગ 370 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કરેલા છે. લગભગ ચેપ્ટરો 9મા અને 10મા ચેપ્ટરના જે કન્સેપ્ટ હોય લગભગ કન્સેપ્ટો આવરી લેતા હોય તેવા પ્રકારના આપણે એમસીક્યુ આપણે જોતા હોઈએ છીએ. 370 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે. આજે પણ 30 એમસીક્યુ જોવાના છીએ. આ લેક્ચર નંબર 14 છે, જેની અંદર આપણે 30 એમસીક્યુ જોશું, એટલે આજનો લેક્ચર પૂર્ણ થતા 400 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કરશું. રેડી છે ભાઈ? તો આવી જ રીતના જે સિરીઝ ચાલે છે તેમનો પૂરેપૂરો લાભ લેવો, જેથી કરીને આવનારી જે તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે, ટાટ સેકન્ડરી મેથ સાયન્સની જે પ્રિલિમ્સ એક્ઝામ છે, એમાં તમને એક પણ પ્રકારની તકલીફ ના પડી શકે. રેડી છે ભાઈ? તો આ લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ મિત્રો તમારી સાથે છે એક બોલપેન અને એક પેજ રાખવું, રફ પેજ, જેથી કરીને તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકો અને સાથે સાથે કમેન્ટની અંદર આન્સર પણ આપી શકો. રેડી છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. મેથ વિથ કેટી સર નામની જે યુટ્યુબ ચેનલ છે તેમને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને આ ચેનલ છે બહુ જ ઉપયોગી થવાની છે ભાઈ, અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એ પણ જે પ્રિપેરેશન કરે છે ટાટ સેકન્ડરીની, કે જેમને મેથ્સમાં તકલીફ પડે છે તો એમને પૂરેપૂરો બેનિફિટ થઈ શકે. રેડી છે? અને દર વખતની ઘોડે સપોર્ટમાં તો કાંઈ ઘટવા દેતા જ નથી ભાઈ, બરાબર છે? એટલે લાઇક બટન પણ દબી દેજો, બરાબર? ચાલો શરૂઆત કરીએ છીએ મારા વાલીડાઓ. આપણે બધા પ્રકરણના મિક્સ એમસીક્યુ જોવાના છે. 9મા અને 10મા ધોરણની અંદર જે મેથ્સ આવે છે, ગણિત, તેમના આપણે મિક્સ મસાલાવાળા ક્વેશ્ચનો જોઈએ છીએ. તો શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં આપણે જોઈએ તો એ લખેલું છે 371 થી 400 ક્વેશ્ચનો આજે આપણે જોવાના છીએ. પ્યોરલી કેલ્ક્યુલેશન બેઝ છે. ગણતરીવાળા દાખલા તમને જોવા મળશે આજના એમસીક્યુની અંદર. આજના એમસીક્યુ છે એ અત્યાર લગીમાં લગભગ વેરાયટી વાળા તમને જોવા મળશે, થોડાક એક્સ્ટ્રા લેવલના તમને જોવા મળશે, બરોબર છે? છેલ્લે સુધી જોજો ભાઈ, અને સાથે સાથે કમેન્ટમાં આન્સર આપજો. એટલે કેલ્ક્યુલેશન કરવું પડશે, એટલે બોલપેન અને પેજ પણ એક સાથે રાખી અને ફટાફટ મારી પહેલાં કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર આપી દેશો, એટલે 100% તમારો કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થશે ભાઈ, બરોબર છે? આપણો મેઇન હેતુ જ એ છે કે કોન્ફિડન્સ બૂસ્ટ કરાવો. જેટલો કોન્ફિડન્સ વધારે હશે, આપમેળે બધા એમસીક્યુના જવાબ છે એ સાચા થવા મળશે ભાઈ. કોન્ફિડન્સ છે એ તમારે બૂસ્ટ કરવો પડશે. ક્લિયર છે? ચાલો, બાકી ક્વેશ્ચનની અંદર થોથરાવા માંડ્યા એટલે એની અસર બીજા 4-5 ક્વેશ્ચનની અંદર થતી હોય હો ભાઈ. આવું પણ બને છે. સિલી મિસ્ટેકો નાની નાની થતી હોય ક્યારે ખબર પડે આપણને? ખબર પેપર પૂરું થઈ જાય ને પછી બહાર નીકળી પછી ખબર પડે, એટલે હાલે આ 4-5 તો એમસીક્યુ ખોટા ટીક થઈ ગયા. તો એવું નથી કરવાનું. બહુ સિરિયસતાથી કામ કરવાનું છે અને કોન્ફિડન્સ તમારો રાખવાનો છે, અને એના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ભાઈ, બરોબર ને? એટલા માટે જ આપણે આ સિરીઝ ચાલે છે, તમારી પ્રેક્ટિસ થાય. ચાલો, સૌથી પહેલા 371મો ક્વેશ્ચન છે. નંબર ટાઈપ કરીને જ રાખવો, 371. પછી જેનો આન્સર અપાઈ જાય એટલે 372 ટાઈપ કરીને જ રાખવાનું. ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપી દેવાના. જો 3 + √3 3 - √3 ની કિંમત કેટલી છે? તો અહીંયા a + b ઇન્ટુ a માઇનસ બી. આ ફોર્મ્યુલા કામ કરે. આના બરાબર શું લખાય? a² - b² લખાય. રેડી છે ભાઈ? તો અહીંયા આપણે જુઓ ભાઈ, 3 છે તો 3 નો સ્ક્વેર 9 થશે. 3 નો સ્ક્વેર 9 થશે ભાઈ. આ 3 નો સ્ક્વેર રાખી દે માઇનસ √3 નો સ્ક્વેર, બરોબર છે? ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે સાહેબ આટલું બધું ડીપમાં શું કામ કરાવો છો? ભાઈ સાયન્સના જે સબ્જેક્ટ લેતા હોય અત્યારે એવા શિક્ષક મિત્રોને મેથ્સમાં તકલીફ પડતી હોય તો એમના માટે ખાસ કરીને હોય છે, બરોબર છે? બાકી જેમને મેથ્સ તો પાવરફુલ છે એમને કાંઈ ચિંતા જ નથી, ખાલી એમસીક્યુ જોઈને આન્સર જ આપવાનો હોય. 9 - 3 એટલે કેટલા થશે ભાઈ? 6 થશે. તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે, બરોબર છે? કેટલાને સાચો પડ્યો છે ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપતા રહેવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 372માં ક્વેશ્ચન જોઈએ. 1/√5 1/5 - 2 ના છેદનું સમીકરણ કરવાથી શું મળે? સમીકરણ કરવાનું છે. તો √5 - 2 મળશે, √5 + 2 મળશે, 1 મળશે, -√5 - 2 મળશે. શું મળશે જોવાનું છે. સમીકરણ એટલે શું? તો કાંઈ જોઈએ ભાઈ, આ જે તમને આપેલું છે ને √5 - 2 વર્ગમૂળ વાળું ના ચાલે, બરોબર? તો આવું ને આવું આપણે બાજુમાં લખવાનું, √5 અને 2, પણ આ માઇનસ વાળું છે તો પ્લસ વાળું, બરોબર છે? સંતુલન લેવા માટે આપણે આ ભાગ્યા છે તો એટલા વડે ગુણી નાખવાના ભાઈ, બરોબર છે? આ ગુણી નાખ્યા. હવે પાછું આગળ જે રીતના અવયવ પડે એ રીતના આપણે અવયવ પર નાખશું, મતલબ નિત્યસમની ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. √5 નો વર્ગ એટલે 5 થશે, 2 નો વર્ગ એટલે 4 થશે, a² - b². 5 - 4 કરશો એટલે 1 થઈ જશે, એટલે આપણો ફાઇનલ જવાબ થશે મિત્રો √5 + 2. √5 + 2, બરોબર છે? 1/√5 - 2 નું સમીકરણ કરતા
મતલબ છેદનું સમીકરણ કર્યું તો આપણને જવાબ શું આવ્યો ભાઈ? √5 + 2. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 373મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. 373મા ક્વેશ્ચનની અંદર એક બહુપદી આપેલી છે p of x બરાબર 2x² - 3x + 5 હોય તો p of -1 ની કિંમત મેળવવાની છે. બહુપદીની કિંમત મેળવવાની છે કોઈ પર્ટિક્યુલર કિંમત માટે. x બરાબર -1 આગળ તમારે કિંમત ગોતવાની છે. આનો મતલબ શું થશે કે જે બહુપદી છે એમાં x ની જગ્યાએ તમારે -1 રિપ્લેસ કરવાનું છે. 4 ઓપ્શનમાંથી કોઈ એક જવાબ આવશે, 4, 10, 6 કે 0. રેડી? તો અહીં મૂકી દઈ ભાઈ. p of -1 બરાબર 2 કૌંસમાં -1 સ્ક્વેર -3 કૌંસમાં -1 અને +5. ચાલો -1 સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જશે તો 1 થશે +2 થશે ફાઇનલી -+3 અને અહીંયા 5. 2 ને 3 5 ને 5 10 થશે. કેટલો જવાબ આવશે ભાઈ? 10. તો અહીંયા પણ બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે 10. બી ઓપ્શન છે 10. રેડી છે ભાઈ? ખાસ પાછું એકવાર રિપીટ કરી દો મિત્રો. 13 લેક્ચરો આપણે કમ્પ્લીટ કરેલા છે તો એ 13 લેક્ચર તમે નથી જોયા તો આ લેક્ચર પૂર્ણ થાય પછી 13 લેક્ચર જોઈ લેજો ભાઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઉપયોગી થશે તમને. રેડી છે ભાઈ? અને બધા લેક્ચરોની પીડીએફ છે ને, સોલ્યુશન પીડીએફ એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરી છે. ટેલિગ્રામ ચેનલ છે આપણી મેથ્સ વિથ કેટી સર નામની. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે તો તેમાં તમે જોઈન થઈ અને સોલ્યુશનનો પણ ઉપયોગ કરજો ભાઈ. લાસ્ટ ટાઈમ રિવિઝનની અંદર ખૂબ જ ઉપયોગી થશે. અને આની પીડીએફ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી દેવાના છીએ તો ખાસ ચેનલ સાથે જોડાઈ જજો ભાઈ, જે પણ નથી જોડાયેલા એ. બરાબર? ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ. ચાલો નેક્સ્ટ 374મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. બહુપદી એક આપેલી છે x² - 5x + 6 ના અવયવો કયા છે? અલગ અલગ ઓપ્શન છે. x - 2 x - 3 x + 2 x + 3 x - 1 x - 6 x - 6 x + 1. ખાસ યાદ રાખજો મિત્રો, એક ટ્રીક તમને આપું છું કે આ પ્લસ જ્યારે આપેલું હોય ને, બીજી નિશાની પ્લસ હોય ને ત્યારે સમજી લેવાનું કે બંનેની નિશાની સેમ આવશે. અવયવોની બંનેની નિશાની અવયવોમાં બંનેની નિશાની સરખી જ આવશે. અને એ આવશે તો કઈ આવશે? તો કે પહેલી. બરાબર? અને તે x ના સહગુણક વડે લખી નાખો. x ના સહગુણકની નિશાની હશે. બરાબર? આ સ્ટેટમેન્ટમાં ધ્યાન રાખો. આની શોર્ટકટ આપણે શીખવાડેલી છે. બરાબર? ઘણા બધા MCQ ની અંદર આપણે આવતા હોય તો ડાયરેક્ટ આપણે શૂન્ય અથવા તો બીજ ગોતતા હોય છે. બરાબર છે? એ ડાયરેક્ટ આપણે પ્રક્રિયા કરી છે તો અહીં ડાયરેક્ટ કરીને પછી તમે ઓલા બધી સંખ્યાઓ જે છે શૂન્ય કે બીજ એને આ બાજુ લઈ લો. બરાબર? એની આપણે શોર્ટ ટ્રીક માટેનો એક વિડીયો પણ મૂકેલો છે. બરાબર છે? તો એ પણ તમે જોઈ શકો છો. અહીંયા શું કરવાનું છે? 6 ના ભાગ પાડો, સરવાળો કરતા 5 આવે તો સરવાળો કરતા એટલે 3 દુ 6 થશે. એમાં મોટી સંખ્યા આપણે પહેલાં લખી x, અહીં x. બરાબર? આ મોટી પહેલાં લખી અને નાની પછી લખી. નિશાની તો આ પ્લસ છે તો બેન સરખી દેવાની અને કઈ દેવાની તો કે આ માઇનસ હોય તે. આ માઇનસ હોય છે ને ત્યારે બેન અલગ હોય. બરાબર? બેની અલગ હોય તો આ પહેલી નિશાની પહેલાં દઈ જ દેવાની. પહેલું કોણ છે તો કે મોટી સંખ્યાવાળું. આ 3 છે એ મોટું છે એટલે એ મોટું પહેલાં રાખવાનું. બરાબર છે? તો x - 3 ને x - 2 તમને જોવા મળે છે ભાઈ એ ઓપ્શનની અંદર. જો અહીંયા ઊંધાવરા કરી નાખ્યા છે ગુણાકારમાં. બરાબર? તો આવું ટ્વિસ્ટિંગ કરે. બરાબર છે? એટલે ખાસ યાદ રાખજો. બાકી 8 સેકન્ડની અંદર નાની મોટી ભૂલ આવવાના ચાન્સ હોય. શું કામ? કારણ કે તમને ટ્રેપ કરવા હોય. તમને ટ્રેપ કરવા હાટું. બરાબર? કે તમે એમાં ટાઈમ બગાડો છો કે નહીં. જો તમે એમાં ટાઈમ બગાડશો તો પાછળના MCQ રહી જશે ભાઈ. તો આવા એક ચાન્સીસ હોય છે. તો ક્યારેક જવાબ ન આવે તો મૂકી દેવાનો, બીજા ક્વેશ્ચન ઉપર આપણે લાભ લેવાનો. રેડી છે? ચાલો 375મો ક્વેશ્ચન જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 2x + 3y = 12. એક જ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. x બરાબર 3 હોય ત્યારે y ની કિંમત ગોતવાની છે. 3 થશે, 2 થશે, 4 થશે કે -2 થશે? આવો પ્રશ્ન છે. રેડી છે? તો x બરાબર 3 છે આમાં મૂકી દો ભાઈ, પૂરું થઈ ગયું. બરાબર છે? અને y ને કરતા બનાવો. બરાબર? ચાલો 3 દુ 6 થશે પ્લસ 3y = 12 થશે. આ 6 બરાબરની સામે જશે તો માઇનસ થશે. બરાબર? એટલે y બરાબર કેટલા આવશે ભાઈ? 2 થશે. તો y બરાબર 2 છે એ આપણો ફાઇનલ જવાબ. એટલે બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન. y બરાબર કેટલા મળ્યા ભાઈ? 2. ક્યારે? x બરાબર 3. તો આ 3,2 છે એ એક ઉકેલ થયો. બાકી દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય ભાઈ? કમેન્ટની અંદર કહી દેજો કે 375માં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો આટલા હોય. ક્વેશ્ચનનો આન્સર આપજો ભાઈ ફટાફટ. કેટલી વાર પૂછાયેલો આ ક્વેશ્ચન છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કેટલા? બરાબર છે? ખાસ કમેન્ટ કરજો એટલે હું તમને સાચું છે ખોટું છે એ કહીશ. જો ખોટું હશે તો હું સાચું પણ તમને આન્સર રિપ્લાય આપી દઈશ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ 376મો ક્વેશ્ચન જોઈએ. 376મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ખરેખર ટાટ સેકન્ડરી
પ્રિલિમ્સ અને મેન્સની પ્રિપેરેશન કરો છો ભાઈ, ખરેખર પ્રિપેરેશન કરવા માંગો છો અને ભાવિ શિક્ષકો બનવા છે ભાઈ, તો આ તમારા માટે આ છેલ્લો મોકો છે ભાઈ. ટાટ સેકન્ડરી મેથ્સ માટેનો મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે, બરોબર છે. ખાસ મિત્રો સાંભળજો, આ કોર્સની અંદર રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ તમને જોવા મળશે, બરોબર. ધોરણ 9 અને 10ના ગણિતના કન્સેપ્ટની સમજૂતી કરવામાં આવશે, દરેક ચેપ્ટરોની સેપરેટ કન્સેપ્ટની સમજૂતી સાથે પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ કરવામાં આવશે. વિડીયો લેક્ચરની નોટ્સ અવેલેબલ કરાવેલી છે, બરોબર. જેટલા પણ લેક્ચરો લીધેલા છે એ બધાની નોટ્સ છે. સાથે સાથે તમે અલગ અલગ મટીરિયલ પણ જોવા મળશે તમને. 9માનું 10માનું મટીરિયલ છે, ચેપ્ટર વાઇઝ મટીરિયલ છે, મેથ્સનું છે, સાયન્સનું મટીરિયલ એડ કરેલું છે, એ બધી કોમ્પ્લિમેન્ટરી છે. મનોવિજ્ઞાન છે, ટીચિંગ મેથડ, આ બધું મટીરિયલ આપણે એડ કરતા હોઈએ છીએ, પણ એ કોમ્પ્લિમેન્ટરી છે. મેઇન આપણો ટાર્ગેટ છે મેથ્સ. ક્લિયર છે ભાઈ. સૂત્ર માટે અલગથી નોટ્સ પ્રોવાઈડ કરેલી છે, એમસીક્યુ પ્રેક્ટિસ શીટ, જેટલી પણ આપણે કન્સેપ્ટ તમે ક્લિયર કરેલા છે એમના વિડીયો જોયેલા છે, બરોબર છે. અલગ અલગ એક્ઝામ્પલો જોયા છે, પણ હવે તમારે પ્રેક્ટિસ કરવી છે તો એમસીક્યુ પ્રેક્ટિસ શીટ પણ મૂકેલી છે. પ્રિલિમ્સ માટે, મેન્સ માટે આપણે મતલબ એક્ઝામ્પલોની શીટ મૂકશું. ક્લિયર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરેલો છે. અને આ ખાસ મિત્રો છેલ્લો મોકો એટલા માટે છે કે આ જે ઓફર છે એ આવતીકાલે એટલે કે 20 એપ્રિલના રોજ આ પૂર્ણ થશે. પછી આ ઓફર તમને જોવા નહીં મળે ભાઈ, બરાબર છે. આ કોર્સ છે એ 6 મહિના માટેનો છે. 6 મહિના માટે તમે આ કોર્સનો લાભ લઈ શકશો. મેન્સ અને પ્રિલિમ્સ બંને કવર થઈ જશે આમાં. ખાસ તમે ખરેખર ભાઈ સિરિયસલી પ્રિપેરેશન કરવા જાઓ છો તો આ તમારા માટે બેસ્ટ છે. આ તમે જ્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટ આપણું જ્યારે કરવાનું હોય ત્યારે આપણે 2 વાર વિચાર આવે કે લઉં કે ના લઉં કે ના લઉં. રેડી છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા ઘણા બધા રૂપિયા તમારા વેસ્ટ કરી નાખતા હશો તમે, પણ જ્યારે આપણું પોતાનું અને આપણા પોતાના માટે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે ત્યારે આપણે 100% સંકોચનમાં આવી જાય છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી ભાઈ. આજે તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સનો પૂરેપૂરો લાભ લો, બરોબર છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો ભાઈ. ખાસ બરોબર છે. આવી એક્ઝામ છે એ ટાટ સેકન્ડરીની એક્ઝામ વારે ઘડી આવતી નથી ભાઈ. એકાદ 2 વર્ષે 2 વર્ષે 2 વર્ષે એવી રીતના 2 વર્ષે ક્યારેક 3 વર્ષે, બરોબર. છેલ્લે 2023માં આવી ત્યાં 2026. રેડી ને ભાઈ. તો આટલો ગેપ પડતો હોય છે તો આ ખાસ પાછો આવો મોકો ઠેઠ તમને 2-2.5 વર્ષે મળતો હોય છે તો ખાસ લડી લેવાનું છે ભાઈ, બરોબર છે. ક્યાંય પણ મેથ્સમાં અટકો છો તો આ તમારા માટે જ છે ભાઈ. આ કોર્સ તમારા માટે છે ખાસ, બરોબર છે. તો મેથ્સની જેમને ખરેખર પ્રિપેરેશન કરવી છે તો આજે જ મેથ વિથ કેટીસનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આનો પૂરેપૂરો લાભ લેજો ભાઈ. ચાલો, બાકી અટકો તો આ નંબર છે. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. તો અહીંયા 376મો ક્વેશ્ચન છે. 3x - y = 5 નો એક ઉકેલ x = 2 હોય તો y બરાબર ખાલી જગ્યા. અહીં x = 2 આપ્યા છે, બરાબર. તો x ની જગ્યાએ 2 મૂકી દે ભાઈ. બસ y ગોતવાનો છે. નિશાનીનું થોડુંક ધ્યાન રાખવું, બરોબર. આમાં નિશાની છેતરવાના ચાન્સ હોય. 3 દુ 6 થાય. -y = 5. -y બરાબરની સામે જવા દો. 5 આ બાજુ લઈ લ્યો તો y બરાબર કેટલા થશે ભાઈ? 1 થશે. y બરાબર 1 આવ્યો ભાઈ. નિશાનીની ભૂલ થવાના ચાન્સીસ ખરી. ખાસ યાદ રાખજો. જો -1 આપ્યો છે, 1 આપ્યો છે તો આ એ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નિશાનીમાં પ્રોબ્લેમ ના આવે એ ખાસ જોવાનું છે. મેથ્સની અંદર બહુ નજીકના જ આન્સર હોય છે. ખરેખર આપણે સાચો આન્સર ટીક કર્યો છે કે નહીં આપણને ક્યારે ખબર પડે? આન્સર કી આવે ત્યારે, હે ને ભાઈ. પણ તમારી પાસે પૂરેપૂરા કન્સેપ્ટ છે, પૂરેપૂરો કોન્ફિડન્સ છે તો ત્યારે ને ત્યારે તમે આન્સર આપી શકશો, બરોબર ને. એ પણ સાચો જ હશે. રેડી છે ભાઈ. એટલે ખાસ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, એટલે તમને ફાયદો થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને નેક્સ્ટ ક્વેશ્ચનની મતલબ આજનો ક્વેશ્ચનની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો હજી તમે લાઇક નથી કર્યું તો લાઇક બટન દબી દેજો ભાઈ, બરોબર. જેટલું તમે મને વધારે સપોર્ટ કરશો એટલો તમારા માટે વધારે એમસીક્યુ આવશે ભાઈ. ક્લિયર છે ભાઈ. અને એ તમને બેનિફિટ થશે, એ 100%ની વાત છે. જો બે પૂરક કોણનો ગુણોત્તર 4:5 હોય, પૂરક કોણ એટલે કોને કહેવાય? બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એમને આપણે એકબીજાના પૂરક કોણ કહીએ છીએ. 4:5 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ કેટલું હશે? 80 ડિગ્રી, 100 ડિગ્રી, 120 કે 60 ડિગ્રી, બરોબર છે. તો અહીંયા આપણે 4x + 5x = 180 લખી શકશું ભાઈ, બરોબર. ગુણોત્તરમાં મોટો ખૂણો 5x થશે, આ નાનો ખૂણો થશે. ગુણોત્તરમાં હોય ને ત્યારે આપણે આવી રીતના x ના ટર્મમાં ધરી લેવાનું, બરોબર છે. અને મોટો ખૂણો આવડો. હવે x ના ટર્મમાં ધરાય તો ગયું સાહેબ. પછી શું કરું? તો કે આવી રીતના એનું લોજિક છે. બેનો સરવાળો 180 થાય ભાઈ. રેડી ને? તો એ લોજિકથી આપણે કામ પતાવો ભાઈ. આ 9x બરાબર કેટલા થયા? તો કે 180 ડિગ્રી થયા. એટલે x બરાબર કેટલા થયા ભાઈ? 10 ડિગ્રી થયા. x બરાબર 10 આવી ગયા. મોટો ખૂણાની વાત છે ભાઈ. મોટા ખૂણાની વાત છે તો 5x એટલે 5/10 નહીં, 20 આવે ને ભાઈ. આ 20 આવે. આ 20 રેડી છે ભાઈ. તો અહીંયા 20 કરી નાખું. 5 દુ 10 એટલે કે 100 ડિગ્રી મોટો ખૂણો થશે. આ મોટો ખૂણો થઈ ગયો,
મોટો ખૂણો એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે. રેડી? બી ઓપ્શન. નાનો ખૂણો પૂછ્યો હોત તો આપણે 20 ગુણ્યા 4 કરેલ એટલે કે 80 ડિગ્રી છે એ નાનો ખૂણો આવે. બરોબર છે? તો આવી રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું. ટ્વિસ્ટિંગ કરેલું કહેવાય આને. રેડી? ચલો નેક્સ્ટ 378માં ક્વેશ્ચન તરફ જઈએ. એક ખૂણો તેના કોટિકોણ કરતાં બમણો છે. બરાબર? કોટિકોણ કરતાં બમણો છે તો તે ખૂણો કેટલો? માની લો કે ખૂણો x છે તો એનો કોટિકોણ કેટલો થાય? 90 - 1 થાય, x થાય. બરોબર છે? આ કોટિકોણ થઈ ગયો અને આ ખૂણો થઈ ગયો. હવે આ ખૂણો છે એ કોટિકોણ કરતાં બમણો છે એટલે કે x બરાબર શું કરશું? 2 ટાઈમ 90 - x કરશું. બરાબર? આવું કીધું છે. બસ x ને કરતાં બનાવી નાખો એટલે તમારું કામ થઈ ગયું. તો ખૂણો કયો છે એ ગોતવાનો એટલે કે આપણે x ગોતવાનો છે. બરાબર? આવી રીતના ક્વેશ્ચન આવે એટલે તમારે બસ x ના ટર્મમાં લઈ લેવાનું પડે એટલે કાંઈ વાંધો આવે નહીં. આ 3x બરાબર 180. x બરાબર કેટલા આવ્યા ભાઈ? 60 ડિગ્રી. હવે 60નું તમારે વેરીફાઈ કરવું હોય તો 60નું તમે કોટિકોણ કાઢો તો 60નું કોટિકોણ કેટલું થાય ભાઈ? 30 થાય. તો 30 કરતાં 60 બમણો કહેવાય ને ભાઈ. તો આપણને એ જ પ્રમાણે કીધું છે ભાઈ. તો સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? તો આ કેલ્ક્યુલેશન બેઝ તમે જોઈ શકો છો ભાઈ. જેટલું કન્સેપ્ટ અને લોજિક તમારું સ્ટ્રોંગ હશે ભાઈ એને જ આજના ક્વેશ્ચનની અંદરના આન્સર આવડશે ભાઈ. બરોબર છે? તો ખાસ કમેન્ટની અંદર આન્સર કરતા રહેવાના છે અને તમારો કોન્ફિડન્સ છે એ બૂસ્ટ કરતું રહેવાનું છે. રેડી છે ભાઈ? તો આ બમણા જો આવી રીતના જ્યારે કહે ત્યારે તમારે ખૂણાનું માપ x ધારી લેવાનું છે એટલે ક્યાંય તકલીફ પડવાની નથી ભાઈ. તો આ રીતના ખાસ કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ સાચો જ આવવાનો છે. 379મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિકોણ એબીસીમાં ખૂણો a બરાબર x છે, ખૂણો b 2x છે, ખૂણો c 3x છે. તો ખૂણા b નું માપ કેટલું થાય? બરોબર છે ભાઈ? x ના ટર્મમાં આપેલું છે 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી ને 120 ડિગ્રી. સાહેબ ખૂણાના માપ તો x ના ટર્મમાં આપ્યા છે અને પૂછ્યા છે એ તો કંઈક કેલ્ક્યુલેટ મતલબ આંકડામાં આપ્યું છે. તો કાંઈ મૂંઝાવાનું નથી ભાઈ. ત્રિકોણ છે ત્રિકોણ. ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 થાય. ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. બરોબર છે? એટલે કે x પ્લસ 2x વત્તા 3x બરાબર 180 ડિગ્રી થશે. રેડી છે? તો અહીંયા 6x બરાબર 180 ડિગ્રી થશે. એટલે x બરાબર કેટલા આવશે ભાઈ? 6 તેરી 18 એટલે કે 30 ડિગ્રી આવશે. x બરાબર 30 ડિગ્રી છે. તમને પૂછ્યું છે ખૂણો b. ખૂણો b પૂછ્યો છે તો કેટલા છે? 2x. x એટલે 30 ડિગ્રી. બરોબર છે? તો અહીંયા 60 ડિગ્રી છે આપણો જવાબ આવશે. ખૂણા b માટેનું મૂલ્ય કેટલું થયું ભાઈ? 60 ડિગ્રી થયું. કેટલું થયું? 60 ડિગ્રી. આ રીતના ખૂણો c પૂછ્યો તો 3 તેરી 9 90 ડિગ્રી થાય. બરોબર? તેનો મતલબ એવો છે કે આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે ભાઈ. ચાલો આ ત્રિકોણની વાતે પૂછે કે આ ત્રિકોણ કેવો છે તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ચાલો નેક્સ્ટ 380માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો એક ચતુષ્કોણના ખૂણાઓના માપ આપેલા છે 3:5:9:13. એ ભાઈ આટલા બધા ગુણોત્તર ક્યાંથી આપી દીધા? આપે યાર આપે. 4 ખૂણા હોય ને તો સૌથી મોટો ખૂણો કેટલો થાય? મોટો ખૂણો તો તમને દેખાય છે આ. બરોબર? x ના ટર્મમાં ધરી લેવાનું યાર. x ના ટર્મમાં બરોબર 3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x. આ 13x છે એ સૌથી મોટો છે અને આ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? 360 થાય. ચતુષ્કોણ છે ભાઈ ચતુષ્કોણ. ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. બરાબર છે? તો આ 360 ડિગ્રી આવશે. બરાબર છે? હિસાબ કરી નાખી. 5 ને 8 ને 17, 17 ને 3 20 ને 30, 30x બરાબર 360 ડિગ્રી ભાઈ. મીંડું ગયા 12 તેરી 36, x બરાબર 12 આવ્યા. કેટલા આવ્યા ભાઈ? 12 આવ્યા. સૌથી મોટો ખૂણો પૂછ્યો છે ભાઈ. સૌથી મોટો ખૂણો કયો છે ભાઈ? 13x છે. 13 ગુણ્યા x છે. બરાબર છે? આ 13 ગુણ્યા 12 3 દુ 6. ચાલો 156 ડિગ્રી એક જ દેખાય છે ભાઈ. 156 ડિગ્રી. બરાબર છે? એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન. બરાબર છે? 130 ડિગ્રી પણ આપેલું છે, 144 પણ આપેલું છે, 120 પણ આપેલું છે. બરાબર? અલગ અલગમાં તમે મૂકો એ પ્રમાણે ખબર પડે. 12 તેરી 36 સૌથી નાનો ખૂણો કીધો તો 36 ડિગ્રી થાત ભાઈ. બરાબર છે? આ ચતુષ્કોણ છે. ચારેય ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય ભાઈ? 360 ડિગ્રી થાય. રેડી છે? ચાલો નેક્સ્ટ 381મો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો હજી તમે ચેટ બોક્સ ક્લોઝ કરીને એકવાર જોઈ લો. લાઈક કરવાનું બાકી નથી ને યાર. લાઈક કરી દેજો ભાઈ. બરોબર છે? આગળ વધીએ ભાઈ. એક વર્તુળની 8 મીટર લાંબી જીવા કેન્દ્રથી 3 સેન્ટીમીટર અંતરે છે. હા તો વર્તુળ ડ્રો કરી જો. મસ્તીનું વર્તુળ ડ્રો કરીએ આપણે. અહીંયા આ એક વર્તુળ ડ્રો કર્યું છે. તમે જોઈ શકો છો. તમને દેખાતું જ હશે. બરોબર છે? આ એક વર્તુળ છે. એનું કેન્દ્ર અહીંયા લઈ લે O. જીવાની લંબાઈ 8 છે. 8 અને આ 3 સેન્ટીમીટર અંતરે છે. બરોબર છે? તો વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. મતલબ આ ત્રિજ્યા ગોતવાની છે આ ક્વેશ્ચનમાં. રેડી? આ એમ લઈ લ્યો. આ જીવાની લંબાઈ AB કહી દો. AB બરાબર
8 છે, તેથી બરાબર છે, આ લંબ હોય, લંબ હોય, બરાબર છે, લંબ તો જીવાને દુભાગે. તમને ખબર છે કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે એ જીવાને દુભાગે, બરાબર છે. તો જીવાના બે કટકા થશે, તો MB બરાબર કેટલા થઈ જશે ભાઈ? AB ના અડધા એટલે કે 8/2 એટલે કેટલા થશે ભાઈ? 4 સેન્ટીમીટર, બરાબર છે, 4 સેન્ટીમીટર થશે. તો આ 4 સેન્ટીમીટર છે, તો આપણે OB ગોતવાનું છે, પાયથાગોરસની તૈયાર કરવાના ભાઈ. OB² બરાબર OM² વત્તા MB². રેડી છે ભાઈ? OM કેટલા છે? 3, 3નો સ્ક્વેર 9, MB એટલે 4, 4નો સ્ક્વેર 16 એટલે કે 25, બરાબર છે. તેથી OB બરાબર, OB એટલે ત્રિજ્યા છે, કેટલો આવશે? 5 સેન્ટીમીટર, બરાબર. 3, 4, 5ની ત્રિપુટી છે, એ તમને ખબર હોય તો ડાયરેક્ટલી તમે જવાબ લખી શકો ભાઈ, બરાબર છે. તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે 5 સેન્ટીમીટર. રેડી છે ભાઈ? તો આવા પ્રકારના ક્વેશ્ચનો ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ 9માં અને 10માં બેને એટેચમાં કામ કરે છે. રેડી છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભાઈ. 382માં ક્વેશ્ચન તરફ જોઈએ. ત્રિકોણની 3 બાજુ આપેલી છે, 13 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર છે. હેરોનના સૂત્ર માટે તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? અર્ધ પરિમિતિ, પરિમિતિ એટલે શું? બધી બાજુનો સરવાળો. તો આ બાજુના માપ તો આપ્યા છે યાર, બધાનો સરવાળો કરો ભાગ્યા 2 કરો એટલે ફટાફટ તમને જવાબ આવે. જો જવાબમાંથી 42, 21, 28, 14 કેટલા આવશે? બરાબર છે. 7ના ગુણિત જ બધા જોવા મળે છે, ખાસ યાદ રાખજો, કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય એમ. રેડી છે? ચાલો, છેદમાં 2 અર્ધ પરિમિતિ, બરાબર. એક આમાં નાખી દો એટલે 14 તેરી 42, 42ના અડધા કરવાના છે. પરિમિતિ કીધી હોત તો 42 આવે, અર્ધ પરિમિતિ પૂછી છે એટલે 21 સેન્ટીમીટર આવશે. ખાસ યાદ રાખજો, 21 સેન્ટીમીટર. કેટલું આવશે ભાઈ? 21 સેન્ટીમીટર તમને ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 383મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ પૂછ્યું છે. વક્ર પૃષ્ઠફળ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ કેટલું થાય ભાઈ? 2πr² થાય. 2πr². અહીંયા 22/7 લેવાનું કીધું છે, એવું થોડુંક જરૂરી છે. કેલ્ક્યુલેશન કરવામાં તમને મજા આવી લઈ શકો એ MCQ છે ને ભાઈ, એટલા માટે. 7 સેન્ટીમીટર આપ્યો છે તો 22/7 જ લેવાય. આ 22/7 ગુણ્યા r એટલે 7 અને બીજી વાર 7. આ 7 7 ગયા, 7 દુ 14, 14 28, 28 ગુણ્યા 11. 11 હું દર વખતે નોખો રાખું, બરાબર છે, કારણ કે કેલ્ક્યુલેશન કરવામાં મજા આવે. 8 એઝ ઇટ ઇઝ. આ બેનો સરવાળો આ મૂકવાનો, મીંડું વધી પડી 1, આ 2, 2 ને 1 3, 308 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. સેન્ટીમીટર સ્ક્વેર 308 સેન્ટીમીટર સ્ક્વેર તમને જોવા મળે છે ડી ઓપ્શનની અંદર. રેડી છે ભાઈ? ચાલો, આની સોલ્યુશન PDF યાર આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ ભાઈ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એમાં જોડાઈ જાઓ અને આગલી બધી ટેલિગ્રામની અંદર આપણે PDF મૂકેલી છે સોલ્યુશનની, તો એને પણ તમારે રિફર કરી લેવી, બરાબર છે. ચાલો નેક્સ્ટ 384મો ક્વેશ્ચન છે. 5 અવલોકનો આપેલા છે, 10, 12, 14, x અને 18. નો મધ્યક 14 છે, તો x ની કિંમત ખાલી જગ્યા. મધ્યકનો મતલબ શું થાય? બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો, બરાબર. અવલોકનો અહીંયા 5 છે, તો અહીંયા x બાર એટલે કે x બાર બરાબર 14 આપ્યા છે. 14 બરાબર આ બધાનો સરવાળો 10 વત્તા 12 વત્તા 14 વત્તા x વત્તા 18. ક્લિયર છે ભાઈ? છેદમાં 5. 14 50 70 થશે. 10 20 30 40, 40 ને 50, 50 ને 54 થશે. 54 પ્લસ x. ક્લિયર છે ભાઈ? તો x બરાબર કેટલા આવશે? 54 આ બાજુ આવશે એટલે 16 થશે. x બરાબર 16. x બરાબર 16 હોય ત્યારે આ બધાનો મધ્યક છે એ 14 થશે. ક્લિયર થશે ભાઈ? ચાલો, સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. મધ્યક એટલે બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા, બરાબર. સંખ્યા 5 છે, 1 2 3 4 5. રેડી? એનો મધ્યક ઓલરેડી આપેલો છે, તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આવું પણ સૂત્ર તમે યુઝ કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 385માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે મુખ મુદડાવાળું હોય તેની સંભાવના કેટલી? આ 10મા ધોરણનું છે, બરાબર છે. 9માનું ના કહી શકાય કારણ કે રિડ્યુસ થઈ ગયું ને ભાઈ, બરાબર. 52 પત્તા છે, થોકડીવાળા પત્તા, મુખ મુદ્રાવાળા કીધા છે. મુખ મુદ્રાવાળા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. રેડી? રાજા રાણી ગલ્લો, રાજા રાણી અને ગુલામ, બરાબર. આ બધા અમે ગલ્લો કહીએ, ગુલામ. રેડી? 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. શું કામ? આ લાલ કલરની પેટર્ન છે તો એની અંદર એ 3 હશે, બરાબર છે. ચોકટ પેટર્ન છે તો એની અંદર એ 3 છે. હાર્ટ છે, હાર્ટ, તો એ કેવું હશે? પાંદડી, આવું, બરાબર ને? હા. ફૂલી, તો ફૂલી. આના પણ 3 મુખ મુદ્રાવાળા પત્તા છે. ટોટલ કેટલા પત્તા મુખ મુદ્રાવાળા થયા ભાઈ? 12 થયા, બરાબર છે. તેની સંભાવના પૂછી છે, બરાબર ને ભાઈ? તો 12/52 થશે. 4 તેરી 12 અને 13 ચોક 52.
ક્લિયર છે? તો આપણો જવાબ આવશે યાદચ્છિક રીતે. જો ખાલી મુખ મુદ્રાવાળું પત્તું પૂછ્યું છે, તમને કોઈ પર્ટિક્યુલર કલરનું કહી દે કે ભાઈ કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા, તો કાળા રંગના બે પેટર્ન આવે, 3 + 3 એટલે 6/52 થશે. રેડી છે ભાઈ? તો આવા પ્રકારના પ્રશ્નોની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અત્યારે આપણને ખાલી મુખ મુદ્રાવાળું પૂછ્યું છે એટલે 3/13 જવાબ છે એ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ 386માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભાઈ. આ લખેલું છે યુક્લિડના ભાગ પ્રવિધિથી અથવા સાદી રીતે 135 અને 225 નો ગુસા મેળવો. બરોબર? 135 ને પહેલા અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું. 15 નવા એટલે 3² ગુણ્યા 27 પંચાય કહી શકીએ ને, 27 પંચા, ચાલો 7 પંચા 35, 5 દુ 10, 11 12 13, રેડી. હાલો હવે 225 એટલે 25 નવા, 3² 5², રેડી. ચાલો આવી રીતે થશે. ગુસા પૂછ્યો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ, સામાન્ય અવિભાજ્ય અવયવો જે છે ને ભાઈ, એની નાનામાં નાની ઘાતવાળા પદો, આ સામાન્ય અવિભાજ્ય અવયવ છે. તો 3² થશે અને 5 થશે, 3² 9 થશે અને ગુણ્યા 5 એટલે 45 છે એ ગુસા થશે. ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય ભાઈ? 45 થશે. ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે ભાઈ? 45. સી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે ભાઈ, તો સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 387માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દ્વિઘાત બહુપદી એક આપેલી છે, x² - 2x - 8 ના શૂન્ય કયા છે? બરાબર છે. ઓપ્શન આપેલો છે 4 - 2, -4 2, 4 2 અને -4 -2. આવા પ્રકારના MCQ ની અંદર ખાસ મિત્રો પ્રોપરલી કેલ્ક્યુલેશન કરી અને એકવાર વ્યવસ્થિત આન્સર જોઈ લ્યો અને પછી જ મીંડું ઘૂંટવાનું OMR શીટમાં, કારણ કે એકબીજા સરખા જેવા જ લાગે, ખાલી નિશાનીમાં જ ફેર હોય. બરોબર છે? પછી બારે આવીને આપણે એવું ના કહેવું પડે કે લે હાલે મારે તો ઓલો સાચો આવ્યો હતો પણ ઓલું ટીક થઈ ગયું. બરોબર? એ બધું પછી ના ચાલે યાર. બરોબર? એટલે ખાસ યાદ રાખજો, આની શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડેલી છે. 8 ના ભાગ પાડો, બાદબાકી કરતા 2 આવે એટલે 4 દુ 8 થશે, તો 4 અને 2 પહેલા લખી નાખવાના. પેલી નિશાની વિરોધી કરી અને મોટાને આપવાની, માઇનસ છે તો એની વિરોધી સાઇન પ્લસ થાય તો એ મોટાને આપવાની. આ ડાયરેક્ટ શોર્ટ ટ્રીક છે. આ બેનો ગુણાકાર કરવાનો નિશાનીનો, હવે માઇનસ માઇનસ પ્લસ થાય એની વિરોધી માઇનસ થાય એ નાનાને આપવાની. તો x = 4 અને -2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. તો આ એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે, 4, -2. રેડી છે ભાઈ? નિશાનીમાં આમાં પ્રોબ્લેમ આવી શકે છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. બાકી 8 ના ભાગ પાડતા બધાને આવડતા હોય કે બાદબાકી કરતા 2 લઈ આવો, બધાને આવડે ભાઈ. બરોબર છે? પણ ખાસ આ થોડુંક સાઇનમાં પ્રોબ્લેમ ના થઈ એક જોઈ લેજો ભાઈ. બરોબર? ચાલો નેક્સ્ટ 388મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. 388માં ક્વેશ્ચનની અંદર લખેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, સુરેખ સમીકરણ યુગ્મ આવે. બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y = 14 છે, x - y = 4 નો ઉકેલ કયો છે? x, y જોડમાં લખવાનું, મતલબ લખવાનું છે 9,5, 5,9, 10,4, 8,6. તમને ઉકેલતા ન આવડે તો ઓપ્શન નહીં, તમે વારાફરતી વારા મૂકો, જે મતલબ જોડ છે એ સમાધાન કરે એ જવાબ થાય. બેનું સમાધાન કરતું હોવું જોઈએ. રેડી છે? બાકી ઉકેલી શકો છો, આ ડાયરેક્ટ ઉપાધિ નથી. બેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે તમને x મળી જાય ભાઈ. આવા પ્રકારના સમીકરણની અંદર x નો y નો સહગુણક 1 1 હોય ત્યારે આ રીતના શોર્ટ ટ્રીક વાપરી શકો. 14 ને 4 18, 18 ભેગા 2 એટલે 9 થશે. x = 9 આવશે, y = બાદબાકી કરવાની, 14 - 4 છેદમાં 2 એટલે 5 થશે. બરાબર? એટલે x = 9 અને y = કેટલા આવશે ભાઈ? 5 થશે. તો એ ઓપ્શનની અંદર તમને ફાઇનલ જવાબ જોવા મળે છે ભાઈ. તો આવા દ્વિચલ સુરેખ સમીકરણની અંદર લોપની રીત, આદેશની રીત, કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જે ટેબલ છે મિત્રો ઉકેલો માટેનું, એ પણ થોડુંક ધ્યાનમાં રાખવાનું, એટલે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 389મો ક્વેશ્ચન જોઈએ. અહીંયા ક્વેશ્ચનમાં મિત્રો દ્વિઘાત સમીકરણ એક આપેલું છે 2x² - 4x + 3 = 0. દ્વિઘાત સમીકરણ આપેલું છે, નો વિવેચક પૂછ્યો છે. તો વિવેચકના સૂત્રને તમારે મગજમાં જ રાખવાનું છે. બરોબર? એનો એક્ઝામ્પલ એ પૂછાશે અને MCQ પૂછાશે. ખાસ યાદ રાખજો, મેન્સમાં આપણે એક્ઝામ્પલ હોય, બરોબર? એ પ્રમાણે જોવાનું છે. વિવેચક d = b² - 4h. બરોબર? a બરાબર કેટલા છે ભાઈ? 2 છે. b બરાબર -4. આમાં નિશાનીનું ધ્યાન રાખવાનું ભાઈ. માઇનસ નિશાની બહુ ડેન્જર છે મેથ્સની અંદર. બરોબર? હરવે તમારું કટિંગ કરાય માર્કની અંદર. બરોબર? એટલે ધ્યાન રાખવાનું, એને બહુ ધ્યાન રાખવાનું. ચાલો -4² -4 આ 2 અને c એટલે 3. ચાલો -4² કેટલો થાય? તો કે 16 થાય. 4 દુ 8 થાય, 8 તેરી 24 થાય. એટલે અહીંયા ફાઇનલ જવાબ આપણો આવશે -8. બરોબર છે? <0. બીજનું સ્વરૂપ કેવું હશે ભાઈ?
બીજનું સ્વરૂપ લેસ ધેન 0, વિવેચકનું મૂલ્ય લેસ ધેન 0 આવે ત્યારે વિવેચકનું મૂલ્ય જ્યારે લેસ ધેન 0 આવે છે ત્યારે આપણે બીજનું સ્વરૂપ છે એ વાસ્તવિક બીજ આપશે નહીં એવું કહી શકીએ. રેડી છે ભાઈ? ચાલો એ ટેબલ એ તમે આવડતું જ હશે ભાઈ. નેક્સ્ટ 390મો ક્વેશ્ચન જોઈએ. સમાંતર શ્રેણી આપેલી છે 3, 8, 13, 18. સમાંતર શ્રેણી છે, વધતી સમાંતર શ્રેણી છે, તો અહીંયા આપણને ખબર પડી જાય ભાઈ કે સામાન્ય તફાવત પ્લસ આવશે. રેડી છે? કેટલામું પદ 78 થાય? કેટલામું પદ 78 થાય એવો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. કેટલામું પદ 78 થાય તો એ બરાબર પહેલા કેટલા લખી નાખશું? 3 લખી નાખશું. ડી બરાબર કેટલા લખી નાખશું? તો કે 5 લખી નાખશું. 8 - 5 એટલે કેટલા થાય? તો કે 8 - 3 એટલે 5 થશે. રેડી? કેટલામું પદ 78? તો એનમું પદ ધારી લેવાનું. ધારો કે એનમું પદ 78 છે. હું આ શોર્ટ ટ્રીક આપીશ તમને. બરાબર છે? ધ્યાનમાં રાખજો ભાઈ. એન ડાયરેક્ટ ગોતવો છે. કેટલામું પદ એટલે એન ગોતવો છે. છેલ્લું માઇનસ પહેલું એટલે કે એનમું પદ કયું છે? તો કે 78 છે માઇનસ પહેલું પદ છેદમાં સામાન્ય તફાવત વત્તા 1. રેડી? 78 - 3 એટલે 15 આવશે. 15 / 5 કરશો, સોરી 75 આવશે. 75 + 1. 75 / 5 કરશો એટલે 15 થશે અને +1 એટલે કે 16 આપણો ફાઇનલ જવાબ થશે. 16મું પદ છે એ આ સમાંતર શ્રેણીનું 78 મતલબ 16મું પદ છે એ 78 હશે. આ સમાંતર શ્રેણીનું 16મું પદ કેટલું હશે ભાઈ? 78 હશે. રેડી છે? ચાલો તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. અને થોડુંક વ્યવસ્થિત લખી નાખી આ 75. રેડી? તો આ રીતના આપણે ખાસ આ ટ્રીકનો ઉપયોગ કરી અને તમે કામ કરી શકો છો. જ્યારે તમને અંતિમ પદ આપેલું છે પછી એમ કે કેટલા પદો છે અહીંયા સમાંતર શ્રેણીમાં, તો છેલ્લું માઇનસ પહેલું છેદમાં સામાન્ય તફાવત વત્તા 1 આ સૂત્રનો ઉપયોગ કરીને કામ કરી શકો છો. નેક્સ્ટ 391મો ક્વેશ્ચન છે મિત્રો. પ્રથમ 100 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કીધો છે. ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. ધન પૂર્ણાંક 100, પ્રથમ 100, પ્રાકૃતિક નહીં ધન પૂર્ણાંક. તો એ જ થયું ને ભાઈ, પ્રથમ 100 ધન પૂર્ણાંકનો સરવાળો. અહીંયા ધન પૂર્ણાંક કીધું છે એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર મારવાનું થશે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, જો આ ધન પૂર્ણાંક લીધું છે કન્ફ્યુઝન કરી શકે. પ્રાકૃતિક સંખ્યાનું કીધું છે તો યાદ થાય. ધન પૂર્ણાંક સંખ્યા પ્રથમ 100 તો એ જ થાય. બરોબર? સૂત્ર શું છે? તો કે n કૌંસમાં n + 1/2. રેડી છે ભાઈ? આ 100 કૌંસમાં 100 + 1/2 એટલે 50 × 101 એટલે 50 50 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 50 50 ક્યાં છે? તો કે આર્યો બી ઓપ્શનની અંદર છે. બી ઓપ્શનની અંદર આપણો જવાબ છે ભાઈ. બરાબર? એટલે અહીં ધન પૂર્ણાંક સંખ્યા પૂછ્યું છે એટલે બીજું કંઈ ટેન્શન નથી. પ્રાકૃતિક સંખ્યાનું જે સૂત્ર છે એ જ રીતના સૂત્ર ઉપયોગ કરવાનો છે. નેક્સ્ટ 392મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. બિંદુઓ એ 2,3 અને બી 4,1 વચ્ચેનું અંતર પૂછવાનું છે. તો સિમ્પલ અંતર સૂત્ર છે. 4 ઓપ્શન આપેલા છે. 2, 2√2, 4, 3√2 આવી રીતના ઓપ્શન છે. અંતર સૂત્ર એ બી એક્સિયમના તફાવતનો સ્ક્વેર વર્ગમૂળની અંદર પૂરી દેવાના છે. એક્સિયમના તફાવતનો સ્ક્વેર 2 - 4નો સ્ક્વેર વત્તા વાયામના તફાવતનો સ્ક્વેર. બરાબર છે? આવી રીતના 3 - 1નો સ્ક્વેર. 2 - 4 કરશો એટલે -2 -2નો સ્ક્વેર એટલે પ્લસ મતલબ +4 થઈ જશે. 3 - 1 એટલે 2 નો સ્ક્વેર 4 થઈ જશે. 4 + 4 એટલે 8 થશે. એટલે 2√2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 2√2 આપણો ફાઇનલ જવાબ થાય. બરાબર છે? તો આંતર સૂત્રને યાદ રાખવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમ ભૂમિતિ ચેપ્ટરની અંદર. રેડી? આ બી ઓપ્શન 2√2 ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 393મો ક્વેશ્ચન છે ભાઈ. હજી જેમને લાઇક નથી કર્યું લાઇક કરી દેજો ભાઈ. આ પ્રકારનો ક્વેશ્ચન પહેલી વાર આવે છે. બરાબર? આપણે આ 14મો લેક્ચર છે. આ પ્રકારનો ક્વેશ્ચન પહેલી વાર આવે છે તો ખાસ મિત્રો લાઇક કરજો. બરાબર છે? દર વખતે આપણે કંઈક નવું એડ કરતા હોઈએ છીએ. બરાબર છે? જે તમારો સપોર્ટ મળે છે તેને ધ્યાનમાં રાખીને કંઈક નવું તો પીરસવું પડે ને ભાઈ. હા ચાલો. બિંદુઓ એ -1,7 અને બી 4,-3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનો એક્સ્યામ ગોતો. એક્સ્યામ ગોતવાનો છે. ધારો કે આવી રીતના એક રેખાખંડ છે આ એ અને બી. બરાબર છે? અહીંયા આમ કેટલા છે? -1,7 અને અહીંયા 4,-3 વિભાજન કરતું બિંદુ ધારો કે અહીંયા પી છે તો આ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. રેડી છે? આનો આની હારે ગુણાકાર થશે, આનો આની હારે ગુણાકાર થશે. રેડી? તો એક્સ્યામ ડાયરેક્ટ મળી જશે આપણને 2/4 વત્તા 3/-1 છેદમાં 2 + 3. રેડી છે? આ એક્સ્યામ મળ્યો. આ જ રીતના વાયામય મળે. આની સાથે આનો વાયામ, આની સાથે આનો વાયામ. બરાબર છે? છેદમાં કેટલા મૂકવાના? તો કે છેદમાં આ જે વિભાજન થાય છે કેટલા ગુણોત્તરમાં વિભાજન થાય છે? તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો આપણે એ પ્રમાણે છેદમાં મૂકી દેવાના રહીએ એટલે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. રેડી છે ભાઈ? તો આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ ભાઈ. 4 × 8 થશે, પ્લસ માઇનસ 3 × 3 5, 5/5 એટલે 1 જવાબ છે. x બરાબર કેટલા આવશે ભાઈ? 1 આવશે. x બરાબર 1. વિભાજન કરતું જે બિંદુ છે એમનો એક્સ્યામ કેટલો છે ભાઈ? 1 છે. રેડી છે? તો એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો નેક્સ્ટ 394મો ક્વેશ્ચન જોઈએ ભાઈ.
15 કોટ એ બરાબર 8 હોય તો સાઇન એ ની કિંમત કેટલી? બરોબર, કોટ આ આપ્યું છે, 10 નું વ્યસ્ત કહેવાય, તો આ કોટ એ ની કિંમત કેટલી છે ભાઈ? 8/15 છે. તો આ પાસા છે, પાસાની બાજુ છેદમાં સામેની બાજુ, કાટકોણ ત્રિકોણ એક ફટાફટ ડ્રો થઈ જવો જોઈએ. બરોબર છે. ખૂણા એ માટે આપણે વાત કરતા હોય, બરોબર છે, તો આ ખૂણા એ માટે પાસાની બાજુ 8 છે, સામેની બાજુ 15 છે. બરોબર, તો આ કેટલું થશે ભાઈ? 17 થશે. ત્રિપુટી 8, 15, 17. બરોબર, 8, 15, 17 ની ત્રિપુટી છે. તો એના ઉપરથી તમે ફટાફટ કર્ણનું માપ મેળવી શકો છો. અને સાઇન એ, સાઇન એટલે સાક, બરોબર, સાઇન કોસ ટેન સાક પાક સાપા, સાઇન કોસ ટેન સાક પાક સાપા. યા સાપ, આ સાક, બરોબર, સાપા નહીં, સાક, બરોબર, સાપા ઉપરથી તા પાસા ગોઈતું, બરોબર છે. સાક, સામેની બાજુ 15 અને કર્ણ કેટલો? તો કે 17. 15/17 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આ એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી છે ભાઈ? તો આ રીતના કેલ્ક્યુલેશન તમે કરી શકો છો બહુ ફટાફટ રીતે. બરોબર, તમને જેટલી ટ્રીક આવડતી હોય એટલો લાભ લેવાનો છે ભાઈ, પણ ટાઈમે લાભ લેવાનો છે. પણ પૂરું થઈ જાય પછી કાંઈ ના થાય. 395મો ક્વેશ્ચન જોયો ભાઈ. અહીંયા મૂલ્ય આધારિત છે. 2 tan 30 ડિગ્રી છેદમાં 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી. tan 30 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય? તો 30 ની આંગળી પકડવાની, રૂટ જમણું છેદમાં રૂટ ડાબું, રૂટ જમણું છેદમાં રૂટ ડાબુ, એટલે રૂટ 1/√3. આવી રીતના યાદ રાખી શકો તમે. બરોબર, આને આધારિત આપણે એક આખો વિડીયો છે, જોઈ લેવો તમારે. આ 1 + 1/√3 આખાનો છે. રેડી? તો આ 2/√3, √3 નો વર્ગ એટલે 3, 3 × 3, 3 ને 1 4 થશે. આ છેદમાં √3, સોરી √3 નહીં આવે, અહીંયા ખાલી 3 આવશે. 3. રેડી? આ બે ઉડી જશે. આ કેટલા વધશે? હવે √3 વધશે. છેદનો છેદ અંશમાં 2√3 છેદમાં 4, એટલે √3/2. હવે √3/2 પૂછ્યું છે. √3/2 ક્યારે આવે? તો કે સાઇન 60 ડિગ્રી. પતી ગયું. સાઇન 60 ડિગ્રી છે આપણો ફાઇનલ જવાબ થશે √3/2. બરાબર, સાઇન 60 ડિગ્રી એટલે થાય. તો આવી રીતના ઊંધાઈ મૂલ્ય પૂછે છો. આ ચારે ચારના મૂલ્ય તમે જાણતા હોવા જોઈએ. આનું તો કામ થઈ ગયું, પણ આના મૂલ્ય ન જાણતા હોય તો આપણે ફિટ થઈ જાય. બરાબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ 396મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. પાછું એકવાર મિત્રો યાદ કરાવી દઉં પહેલાં. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સની અંદર મેથ્સમાં તમારે સ્ટ્રોંગ બનવું છે ભાઈ, તો આ એમના માટેનો ખાસ કોર્સ છે. ક્યાંય ગણિતની અંદર ડર નહીં લાગે ભાઈ. આ એમના માટેનો જ કોર્સ છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ કન્ટેન્ટ આધારિત કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં છે. શું મળવાનું છે? તો કે ધોરણ 9 અને 10ના કન્ટેન્ટ, મતલબ ગણિતના કન્સેપ્ટની સમજૂતી છે. પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલાઓ તમને અવેલેબલ કરેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ તમને મળશે. જેટલા પણ વિડીયો લેક્ચર હશે એ બધાની તમને નોટ્સ મળશે. બરાબર છે. અત્યારે 95+ વિડીયો તો ઓલરેડી છે, જેમાં સૂત્ર માટેની અલગથી નોટ્સ છે. આ સિવાય અલગ અલગ મટીરિયલ પણ છે શોર્ટ નોટ્સ માટેનું. બરાબર, ક્વિક રિવિઝન શોર્ટ નોટ્સ માટેનું મટીરિયલ પણ એમાં મૂકેલું છે કે જે છેલ્લા ટાઈમની અંદર તમે ખાસ ઉપયોગ કરી શકશો. MCQ પ્રેક્ટિસ શીટ અત્યારે મૂકેલી છે પ્રિલિમ્સ માટે. મેન્સ માટે દાખલાની પ્રેક્ટિસ શીટ મૂકશું. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરેલો છે. બરાબર, આ સાથે સાથે ટેસ્ટ સિરીઝ પણ હમણાં ટૂંક સમયની અંદર લોન્ચ કરવાની છે ભાઈ. આ કોર્સની અંદર ફ્રીમાં મળવાની છે. બરાબર છે. અને ખાસ મિત્રો આ મોકો છે એ આ છેલ્લો મોકો છે. 999 પ્રાઇઝની અંદર તમને આ છેલ્લો મોકો છે. 22 એપ્રિલ એટલે કે આવતીકાલે આ છેલ્લો ટાઈમ છે કે આ તમને પ્રાઇઝ છેલ્લી વાર તમને જોવા મળશે, પછી તમને નહીં જોવા મળે. મતલબ 21 તારીખથી પછી આ પ્રાઇઝ જોવા મળશે નહીં. 6 મહિનાનો આ કોર્સ છે તમારા માટે. મતલબ 6 મહિના માટે આ કોર્સનો તમે પૂરેપૂરો લાભ લઈ શકશો 999 માટે. બરાબર, સેફ અને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે તમારું પોતાનું. આપણા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે વિચારવાનું નથી ભાઈ. ખાસ તનતોડ મહેનત કરો. ટાટ સેકન્ડરીની જે એક્ઝામ છે એ આપણે 2-2.5 વર્ષે 3 વર્ષે આવતી હોય છે, તો પૂરેપૂરો આજ વખતે લાભ લઈ અને આજ વખતે તમારું સિલેક્શન થઈ જાય ભાઈ, તો બેસ્ટમાં બેસ્ટ. આનાથી બીજો કોઈ ઓપ્શન જ નથી. તો એમાં તમને આ પૂરેપૂરી હેલ્પફુલ થવાનો છે આ કોર્સ. રેડી છે? તો આના માટે શું કરવાનું સાહેબ? તો અમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે તમને. બરાબર છે. એમાં તમારે રજીસ્ટ્રેશન કરી અને આ કોર્સમાં જોઈન થઈ જવાનું અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની. બગડાટી બોલાવી દેવાની યાર. બરાબર, ક્યાંય અટકો, ક્યાંય જરૂરિયાત હોય, કાંઈ મૂંઝવણ આવતી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેવાનો 84 671 022 ઉપર. બરાબર, બાકી કોર્સમાંય તમારે કાંઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે એના માટે તમે કોલ કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો ટાઈમ વેસ્ટ ના કરતા, બરાબર છે, આજે જ આ કોર્સને પરચેસ કરી લેજો અને પૂરેપૂરો લાભ લઈ લેજો ભાઈ. મેથ્સની અંદર ક્યાંય ચિંતા કરવાની રહેશે જ નહીં પછી. ચાલો નેક્સ્ટ 396મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સૂર્યનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી છે. વાહ ભાઈ વાહ. સૂર્યનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી છે. મતલબ આમથી આમ કિરણો પડે છે તો 45 ડિગ્રીનું માપ છે. આ સૂર્ય છે. જાની સૂર્યો એટલે ઓલો નહીં હો ભાઈ, સૂર્યકુમાર યાદવ. ચાલો, અહીંયા કિરણો પડે છે
45ના ખૂણે, ત્યારે એક થાંભલાના પડછાયાની લંબાઈ આ 15 સેન્ટીમીટર છે. તો થાંભલાની ઊંચાઈ કેટલી? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમે જ્યારે પાછળની બાજુ આપેલી સામેની બાજુ ગોતવાની છે ત્યારે ટેનનું સૂત્ર યુઝ કરવાનું થાય. પણ અહીંયા લોજિક સિમ્પલ છે કે જ્યારે 45નો ખૂણો હોય, કાટકોણ ત્રિકોણમાં 45નો કોઈ એક ખૂણો હોય ત્યારે સામેની બાજુ અને પાછળની બાજુ બે સેમ જ થાય યાર, બરોબર છે. તો અહીં h બરાબર 15 જ થશે. h બરાબર કેટલા થશે ભાઈ? 15 સેન્ટીમીટર જ થશે. ટાવરની ઊંચાઈ સમાન હશે ને પડછાયાની ઊંચાઈ ટૂંકમાં એની મેચ થઈ જશે. ક્લિયર છે? ત્યારે જ 45નો ખૂણો બનતો હોય ભાઈ. તમારે ચેક કરવું હોય તો કરી શકો. tan 45 ડિગ્રી સાપા h/15 tan 45 એટલે કેટલા થાય ભાઈ? 1 થશે. 1 બરાબર h/15 એટલે h બરાબર કેટલા આવશે ભાઈ? 15 સેન્ટીમીટર છે. આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ, બરોબર છે. 15 સેન્ટીમીટર આ મીટર છે તો મીટરમાં લખશું ભાઈ, મીટરમાં લખી નાખી ભાઈ. એમાં શું હતું? મીટરમાં, બરોબર છે. 15 મીટર. ક્લિયર? તો ખાસ યાદ રાખજો મિત્રો, 45ના ખૂણાવાળું સ્ટેટમેન્ટ છે એ યાદ રાખવું. નેક્સ્ટ 397મો ક્વેશ્ચન જોઈએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ આપેલી છે 24 સેન્ટીમીટર, બરોબર છે. એક વર્તુળ છે, નાનકડું ચકેડું ડ્રો કરી, બરોબર. Q માંથી દોરેલ સ્પર્શક, આ એક બિંદુ Q છે, અહીંથી એક સ્પર્શક ડ્રો કર્યો છે, એની લંબાઈ છે 24 સેન્ટીમીટર. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. વર્તુળનું કેન્દ્ર ધારો કે એવો છે, તો આ બિંદુનું અંતર કેટલું છે ભાઈ? 25 સેન્ટીમીટર છે, એવું કીધેલું છે, બરોબર છે. 25 સેન્ટીમીટર છે એવું કીધેલું છે. તો વર્તુળની ત્રિજ્યા ગોતો યાર, બરોબર છે. વર્તુળની ત્રિજ્યા એટલે આ થશે ને, આ બધી જગ્યાએ વર્તુળની ત્રિજ્યા હોય, પણ આપણે અહીંયા ડ્રો કરશું, બરોબર છે. આ જે છે ને એ 90નો ખૂણો બનાવશે, આ યાદ રાખજો. આ P લઈ લો, બરોબર. પ્રમેય છે OP લંબ PQ, આ થાય પ્રમેય 10.1 10મા ધોરણની અંદર. રેડી છે ભાઈ? તો એને ધ્યાનમાં રાખી બસ ત્રિપુટી મારો, બરોબર. ત્રિપુટી મારો, પાયથાગોરસનો નિયમ મારો. OQ² બરાબર OP² વત્તા PQ², બરોબર છે. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને OP મળી જશે. કેટલી મળશે ભાઈ? 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર. 7 24 25ની ત્રિપુટી છે. 7 24 25. તો આ બધી ત્રિપુટી તમને આવી રીતના જો આ બધા વિડીયો તમે કન્ટિન્યુઅસ જોયા રાખતા હોય ને, ત્રિપુટી મગજમાં સેટ થઈ જાય, કેલ્ક્યુલેશન ફટાફટ થઈ જાય. દર વખતે પાયથાગોરસના પ્રમેયને મારવો ન પડે, બરોબર છે. આ તમને બહુ બેસ્ટ રસ્તો થઈ જાય, બરોબર છે. તો જોતું રહેવાનું. એ 7 સેન્ટીમીટર છે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા ત્રિજ્યાનું માપ જે પૂછ્યું હતું કેટલું થઈ ગયું? 7 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ 398મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. અહીંયા લખેલું છે ભાઈ, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશનો ખૂણો 60 ડિગ્રી હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ મેળવો. પાઈ બરાબર 22/7. વૃતાંશનું સૂત્ર શું છે ભાઈ? પાઈ r² θ/360, બરોબર છે. કેવી રીતના આવ્યું છે એ પણ તમે જો કન્ટિન્યુઅસ વિડીયો જોતા હોય તમને આઈડિયા હોય જ, બરોબર છે. આપણે ઘણી વખત આ કીધેલું છે કે આવી રીતના બને. ચાલો, પાઈ એટલે શું છે ભાઈ? 22/7. r એટલે કેટલા છે? તો કે 6 × 6 અને આ 60 ડિગ્રી છે, છેદમાં 360. જો આ 360 ઉડી ગયા, બરોબર. 6 દુ 12, 12 × 11 છેદમાં 7, 132/7 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે આપણો જવાબ આવશે 132 સેન્ટીમીટર, 132/7 છે, બરોબર ને. આ રહ્યો એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે 132/7 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 399મો ક્વેશ્ચન જોઈએ. બે ગોલકોનો ઘનફળનો ગુણોત્તર આપેલો છે 64 અને 27 સેન્ટીમીટર. હવે ગોલકનું ઘનફળ છે ને, ઘનફળ V એ ચલે છે r³ આવે, આ ચલે છે r³. રેડી છે ભાઈ? હવે પૃષ્ઠફળનો ગુણોત્તર જોતો છે, પૃષ્ઠફળનો ગુણોત્તર, બરોબર. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. એક V1 છે, V1/V2 બરાબર R1 ઘન છેદમાં R2 ઘન, આવું થશે. અને અહીંયા તમને જે પૂછ્યું છે પૃષ્ઠફળનો ગુણોત્તર, એટલે S1/S2 બરાબર શું થશે? S1 એટલે શું થાય? 4πr² થશે, બરોબર છે. એટલે S છે, S ચલે છે r² આવશે. રેડી? ચલે છે r², એટલે R1² છેદમાં R2², બરોબર. તો ત્રિજ્યા ગોતવાની છે. હમણાં મેં ખબર પડી જાય. આનું ઘનમૂળ લ્યો 4/3, એનો વર્ગ કરો 16/9 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ, બરોબર. તો આ કેલ્ક્યુલેશન કરી નાખી ભાઈ. જો 64/27 બરાબર R1/R2, આખાઈનો ઘન થઈ જાય ભાઈ. આ ઘનમૂળ આ બાજુ લઈ લો તો R1/R2, મતલબ આ ઘન છે આ બાજુ હોય તો ઘનમૂળ થઈ જાય ને ભાઈ. તો 4/3 આવી ગયું. આમાં તમે મૂકી દો 4/3 એનો સ્ક્વેર એટલે કે 16/9. રેડી છે ભાઈ? તો અહીં જો 4/3 પણ ઓપ્શન આપેલું છે, બરોબર છે. એટલે એમાં કન્ફ્યુઝન ના થાય. અને 9/16 આપેલું છે, બરોબર. ઊંધું કરી નાખશો તોય તમને તકલીફ પડશે ભાઈ. તો અહીંયા 16/9 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 16/9
બરોબર છે. તો આવા પ્રકારના એમસીક્યુની ખાસ પ્રેક્ટિસ કરવી. નળાકાર માટે, શંકુ માટે કોઈ પણ રીતે તમને પૂછી શકે છે. અહીંયા ગોલક માટે પૂછ્યું છે, તો આ તમારે ખાલી સૂત્ર આવડતું તમારે જોવાનું કઈ રીતના ચલે છે એમ. બરોબર છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ 400મો ક્વેશ્ચન છે મિત્રો 400. આ ખાસ મિત્રો આનો આન્સર તમારે 100% કમેન્ટની અંદર આપવાનો છે ભાઈ. કોઈ આવૃત્તિ વિતરણ માટે બહુલક z બરાબર 25 છે, મધ્યક x બાર બરાબર 25 હોય તો મધ્યસ્થ ગોતવાનો છે. આપણી પાસે એક સૂત્ર છે ભાઈ, z બરાબર 3m - 2x બાર. બરોબર છે, આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમને જવાબ મળી જશે. બરોબર છે, પણ આની અંદર એક લોજિક સિમ્પલ છે કે ભાઈ જ્યારે મધ્યવર્તી સ્થિતિમાનના 3 જે માપ છે એમાંથી કોઈ 2 માપ તમને સમાન આપેલા હોય તો ત્રીજું માપ પણ એટલું જ થશે. અહીંયા તમને z બરાબર 25 છે, x બાર બરાબર 25 છે. બરોબર છે, તો ત્રીજું m બરાબર પણ 25 જ થશે. બરોબર છે, કોઈ 2 મધ્યવર્તી સ્થિતિમાનના માપ સમાન આપેલા હોય તો ત્રીજું પણ એટલું જ થાય છે. બરોબર, આ બોર્ડવાળા મતલબ બોર્ડના જે સ્ટુડન્ટ છે ને એમના માટે આ એમપી છે. બરાબર, પરીક્ષા જે પેપર કાઢતો હોય એમના માટે આ જે છે ને ક્વેશ્ચન આમ ટૂંકમાં ટોપ લેવલનો છે. બરાબર, એને ગમતો ક્વેશ્ચન છે એટલે ખાસ યાદ રાખવું. આ એટલે મતલબ ડેટા ચેન્જ કરી નાખે, 15 મૂકે, 25 મૂકે, 35 મૂકે, આવી રીતના મૂકે છે ખાસ કરીને. રેડી? તો આ 20, 25, 30, 0. તો એ શું ઓપ્શન આવશે? બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. તો અહીંયા આગળ મિત્રો આન્સર કી આપેલી છે, જોઈ લેજો એકવાર, ક્રોસ વેરીફાઈ કરી લેજો. ક્યાંય નાની મોટી ભૂલચૂક થઈ હોય તો તમારે એ સુધરી જાય. બરોબર છે, બાકી લગભગ તો આપણે એવું બનવા નથી દેતા, પણ ક્યાંક એવું નાની મોટી મિસ્ટેક થઈ હોય ઉતાવળને લીધે. બરોબર, બાકી તમે કમેન્ટની અંદર આન્સર આપતા હતા, બહુ સારી વસ્તુ છે. તો તમારે કેટલા માર્ક થયા એ જોવો ભાઈ. 30માંથી તમારે કેટલા સાચા પડ્યા ભાઈ એ પણ તમે કહી શકો છો. બરોબર છે, એમાં શરમાશો તો તમારો જ કોન્ફિડન્સ બૂસ્ટ નહીં થાય ભાઈ. બરોબર, તમારે કોન્ફિડન્સ બૂસ્ટ કરવું છે તો બીજા કરતાં કંઈક અલગ થવું પડશે ભાઈ. બરોબર છે, બીજા બધા તો શરમાય છે, તમારે શરમાવ જેટલી શરમ રાખશો એટલું કોન્ફિડન્સ દબાય. બૂસ્ટ કરો યાર. બરોબર છે, ચાલો વિદ્યાર્થીઓને ગણતરીમાં પાવરફુલ બનતા 30 એમસીક્યુ અહીં પૂર્ણ થાય છે. હવે 400 પ્રશ્નો છે એ પૂર્ણ થયા. 400 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કર્યા છે. આ એક સ્ટેટમેન્ટ બહુ વ્યવસ્થિત રીતે લખેલું છે, સતત મહેનત અને સાચું માર્ગદર્શન બરાબર સફળતા છે ભાઈ. બરોબર છે, તો મહેનત છે એ કન્ટિન્યુઅસ રાખવાની છે. જ્યારે ટાટ સેકન્ડની એક્ઝામ નહોતી આવી ત્યારે એવું કહેતા હતા કે પરીક્ષામાં આ વખતે ભૂકા કાઢવા છે, આમ કરી નાખું છે, આમ કરી નાખું છે. નોટિફિકેશન આવી ગયું, ટાઈમ આવી ગયો, પરીક્ષાની ડેટ આવી ગઈ, છતાં પણ આપણે પ્રોપર પ્લાનિંગથી કામ કરી શકતા નથી. બરોબર છે ભાઈ, તો ખાસ પ્રોપર હાર્ડવર્ક કરો. હાર્ડવર્કનો કોઈ બીજો ઓપ્શન નથી. બરાબર છે, આવું સ્ટેટમેન્ટ તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે અને તમે પણ તમારા સ્ટુડન્ટને કહેતા હશો ભાઈ. પણ તમે જ્યારે અટકો છો, બરાબર છે, આપણો જે ગોલ છે એમાં ડાયવર્ઝન ક્યાં મળે છે એ તમે જોવો ભાઈ યાર. એ ડાયવર્ઝનને હટાવો. બરાબર છે, ત્યારે તમે ખાસ તમારા પ્રોપર ગોલ તરફ પહોંચી શકશો ભાઈ. બરાબર છે, આ 100%ની વાત છે. બાકી જે આ લેક્ચર છે મિત્રો એની સોલ્યુશન PDF છે એ ટેલિગ્રામની અંદર આપણે શેર કરી દઈશું. બરાબર છે, તો જે ટેલિગ્રામમાં નથી જોડાયેલા એ ખાસ જોડાઈ જાજો. અને જેમને હજી પણ કોર્સમાં ઇન્ટરેસ્ટ છે તો પૂરેપૂરો લાભ લઈ લેજો. મેથ વિથ કેટી સર નામની આપણી એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. રેડી છે ભાઈ? ચાલો, તો આ મિત્રો લેક્ચર નંબર 14 છે એ કમ્પ્લીટ થાય છે. મતલબ ટોટલ છે એ 400 ક્વેશ્ચન, 400 MCQ પૂર્ણ થાય છે. દરેક MCQમાં કંઈક નવીનતા છે, તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરશે, વારંવાર રિપીટ થતી વસ્તુ મગજમાં સેટ થશે, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડવા દેશે નહીં. તો આવી જ રીતના આવા પાછા નવા લેક્ચરો આવે ત્યારે પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. બાકી હજી લાઇક નથી કર્યું તો લાઇક કરીને છેલ્લે જવાનું છે ભાઈ. બરાબર છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.